લાગે એ આવ્યો એવું અરે તો પછી અને આજે તો છે ને આપણી વચ્ચે એક મુખ્ય મહેમાન ઉપસ્થિત છે. હું આજે તમારો બ્લોગ જોતો હતો. હવે બહુ પૈસા અમારા ઓફિસમાં બધો પૈસા ચોકલેટ નું બોક્સ હા ઈ તમે ઓપન કર્યું. હા ઓપન કર્યું સામે અવળો મોટો ફોન દેખાય. હા લોકોને લેવાનું સપનું છે એને મૂકીને 150 વાળી કેડબરી આ કેડબરી એટલે મને આ કેડબરી બધા કેડબરી આપું ફોન ની વેલ્યુ જ નહીં. એમાં એવું હોય કે બધાને ખબર છે ફોન તો આપણી પાસે થવાનો ચોકલેટ આપણી પાસે આવવાની છે. હા એ બરોબર છે. સફળતા છે ને હંમેશા સંઘર્ષથી જ મળે છે. Oh my god, 10k સબસ્ક્રાઇબર થઈ ગયા. 10,000 સબસ્ક્રાઇબર 10,000 સબસ્ક્રાઇબર. 10,000 સબસ્ક્રાઇબર શું 10,000 સબસ્ક્રાઇબર? રાઈટ, એક તમે એકદમ સાચું સાંભળ્યું છે. આજે આપણા 10,000 સબસ્ક્રાઇબર પૂરા થયા છે અને તમારા સાથ સહકાર અને ભગવાનની દયાથી આજે ફાઇનલી આપણા 10k કમ્પ્લીટ કરી લીધા છે. આજે એકદમ જોરદાર સેલિબ્રેશન કરવાનું છે. તો આજના વ્લોગની શરૂઆત કરીએ આપણે. કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. આશા કરું છે તમે બધા એકદમ જબરદસ્ત છો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો આપણે 10k ના સેલિબ્રેશન માટે એકદમ મસ્ત અને સ્પેશિયલ બ્રાઉની બને છે. એ શું તું બનાવે બ્રાઉની? ના તુપી બનાવે છે. વાહ, એકદમ જોરદાર. એક્સપર્ટ લાગે બ્રાઉની બનાવવામાં. આપણે એક્સપર્ટ હો બ્રાઉનીમાં. વાહ, હમણાં ગોંડલ ગઈ હતી ને તો ત્યાંથી શીખીને આવી. અચ્છા, બીજી recipe એટલે શીખી એક્સપર્ટ થઈ ગયા એમ ને? હા હા, સરસ. ચાલો આજે તમે બનાવેલી બ્રાઉની ટેસ્ટ કરીએ. જો બેટર બની ગયું જો છે. કે જોતા જ અત્યારે જ એવું લાગે છે કે એકદમ જબરદસ્ત બનશે. અચ્છા, આની બેટર જ કહેવાય. હા બેટર બની ગયું છે. હમ જો આ બ્રાઉનીની ફૂલ રેસીપી જોતી હોય ને તો તમે કમેન્ટ કરજો તો અલગથી એક વિડિયો બનાવશું. વાહ ભાઈ, તમને એક એક્સ્ટ્રા પોઈન્ટ મળી ગયો છે કે આની તમારે રેસીપી જોઈતી છે ને બ્રાઉની, તોય આ લોકો આપશે. કાંઈ નહીં તો આપણે ક્યારેક રેસીપીનો વિડીયો ટાઈમ હશે ને ત્યારે આપણે પાક્કું શૂટ કરશું. પ્રિયા, તને આવડે છે બનાવતા? નહીં, હું આજે શીખી ગઈ અચ્છા, વાહ ભાઈ, આજે પ્રિયા શીખી ગઈ એટલે ટુપી પાસે. ક્યારેક બનાવીને તોય પછી ખવડાવજે. હા પાક્કું. આપણે મેંગો ડિલાઇટ ની રેસીપી આપો. વાહ, પણ મેંગો ડિલાઇટ ની રેસીપી તો અત્યારે આપ તો હવે તો ઉનાળો પૂરો થવા આવ્યો. નહીં, હજી મેંગો આવે જ છે. કેટલી મેંગો હતી બજારમાં. અને આવે કે નો આવે ફ્રોઝન તો કરેલી જ હોય. હા, અત્યારે frozen તો બધા કરેલી જ હોય. એમાંથી બની જાય. હા, જો કે એ તો કઈ ટેન્શન લેવા જેવું છે જ નહીં, કારણ કે અત્યારે 12 મહિના તમને કેરી મળી રહી અને 12 મહિના રસ મળી રહી છે. એટલે એની ટાઈમ ઈ તો કોઈ ત્યાં ભાગળ તો સિઝનેબલ ફ્રૂટ કરતા તો પેલા કેટલા ફ્રૂટ આજે હતા. અમે ગયા હતા ને ભાગોળે. અચ્છા, આંબળાય હતા, બધું જ હતું. ફોલેલું લસણ હતું, બધું જ મળી રહી ને. હા, બધું રેડી જ મળે. હું ઉરું છે, તું ક્યાં જઈને આવી? ઘરેથી આવી. ઘરેથી આવી? મગ ખાધા, ખાઈને પછી આવી. ભૂખ લાગી વાહ, તારી જેટલો તો હેલ્ધી નાસ્તો કોઈ નથી કરતું. તે હે? કેટલું હેલ્ધી ખાવ તને ખબર છે? એટલે આટલી પતલી છું. આટલી પતલી છું. નાસ્તો પૂરો થઈ ગયો તો ડબ્બામાં. હા, હવે આ ઉર્વિશા કેટલું હેલ્ધી ખાય ને હું તમને કહું. સવારે નોર્મલ નાસ્તો કરીને નીકળવાનું, પછી બપોરે એકાદ રોટલી ખાવાની. નહીં, રોટલી ક્યાં ખાય જ તો? છે. કા દાળ ભાત હોય, કા વઘારેલી ખીચડી હોય, કા વઘારેલા રાઈસ હોય, કા પૌવા હોય. રોટલી તો ખાતી જ નથી. હે, એવું ખાધા આજે રોટલી લઈ ગઈ તે ભાઈ પૂછમાં મમ્મી રોટલી આજે લઈ ગઈ છે 6 મહિને એકવાર. બટાકાનું શાક રોટલી ને એવું લઈ ગઈ પણ એ 6 મહિને એકવાર લઈ ગઈ છે. અચ્છા, ચાલો તો આ કેવું હેલ્ધી ખાય ને એના વિશે હું વાત કરતો હતો. પેલા દિવસમાં એકાદી રોટલી દાળ ભાત ખાઈ લે, પછી સાંજે રસ્તામાંથી પાણીપુરી ખાઈને પછી ઘરે આવવાનું અને ઘરે આવીને પછી ઘરે એમ કહેવાનું કે હવે મને ભૂખ નથી લાગી. આટલું બધું હેલ્ધી ને ખાય છે, આટલું બધું હેલ્ધી નાસ્તો કરે છે. કોણે કીધું દરરોજ કે પાણીપુરી થોડી ખાવ? પાણીપુરી ખાતી હોય ત્યારે દરરોજ તો તો મેકડીમાં જાય છે. બધી જે ખબર થઈ ગઈ હોય. મેકડીમાં જાસ ને? જાને. અરે તમને ખબર ન હોય, આ લોકોના છે ને પાણીપુરીના ખાતા આલે છે ઓલા લારીવાળા પાસે. ના હોય એવા ખાતા આમ નથી ખાતા ખોલાતા. ક્યાંથી હાલે? Cash payment, હા. કેશ પેમેન્ટ ને ઓનલાઈન પેમેન્ટ. અમે રોકડે આપી દેવી જેટલા થાય ને એટલા. કઈ નક્કી ન હોય, જેને બહુ ખાવા જતી હોય ને પ્રિયા એ શું કરે? અલગ અલગ ભાઈ પાસે ખાવાની હોય, રોકડા આપવા પડે ને ખાતા નો હાલે. હા, એ બરોબર છે. અગર ઘણાને છે ને બહુ શોખ હોય ને પાણીપુરી ખાવાનો અને વર્ષોથી પાણીપુરી વાળો એ જગ્યા પર ઉભો હોય અને બેને ત્યાં જ આવતો હોય એટલે પછી તેનું ખાતું હાલતું હોય. મહિને પેમેન્ટ કરી દેવાનું. રોજ 2-3 વાગે 3-3 વાગે બપોરના 3-3 વાગે પાણીપુરી ખાઈ લેવાની. પછી સાંજનું ભલે સાંજે મોડું થાય. આપણે છે ને અમદાવાદ જે ફઈ છે ને હા. એને છે ને પાણીપુરી બંધાવે. બંધાવવાની છે. મને એની ઉપરથી નથી યાદ આવ્યું. રોજ પાણીપુરી 6 વાગે ને 5:30 6 વાગે એટલે રોજ પાણીપુરી બંધાવેલો જ તે. પછી હા, ફિક્સ બંધાવેલો જ છે. મહિને પેમેન્ટ આપી દેવાનું. હા ભાઈ, અમારા અમદાવાદમાં છે ને એ સિસ્ટમ છે. હું ગયો તો ને જ્યારે વેકેશનમાં રોકવા માટે,
ત્યારે એ સિસ્ટમમાંથી પાણી ભરવાળો આવે અને મહિને પેમેન્ટ કરી દઉં, રોજ 4 વાગે એટલે ફિક્સ આવી જ જાય. એની ઉપરથી જ મને આ વસ્તુ યાદ આવે કે પાણીપુરીવાળાને બંધાઈ લેવાનો. મારા વ્લોગની શરૂઆત થઈ ને એટલે સૌથી પહેલા ગુડ મોર્નિંગ પછી પપ્પા એક સુવિચાર કહે અને મસ્ત સુવિચારથી હંમેશા વ્લોગની શરૂઆત થતી હોય છે. પણ પપ્પા ને મમ્મી બે ગયા છે ગઈકાલે ગામડે, એટલે આજે હું પોતે મસ્ત તમને સુવિચાર કહેવાનો છું. બહુ ટૂંકો ને ટચ છે પણ બહુ સમજવા જેવો છે. સફળતા છે ને હંમેશા સંઘર્ષથી જ મળે છે. સફળતા અને સંઘર્ષ બે એકબીજાના સમાનાર્થી શબ્દ છે કે સફળતા જોતી હોય તો સંઘર્ષ કરવો પડે અને સંઘર્ષ કરો ને તો જ સફળતા મળે. અને આ સફળતા મેળવવા માટે છે ને હરેક વ્યક્તિ સ્ટ્રગલ કરતો હોય છે. જેમ ટીપે ટીપે કેમ સરોવર ભરાય એમ સફળતા છે ને હંમેશા ધીમે ધીમે જ મળે છે. અને જે રાતોરાત મળેલી સફળતા હોય ને એનો જ્યારે ડાઉનફોલ આવે ને એટલે એનું કોઈ નક્કી જ નહીં કે એ કેટલો ડાઉન જાય ને. અને એક બીજી વસ્તુ એ નોટિસ કરેલી છે, હંમેશા કોઈ પણ માણસ એકને એક ફિલ્ડમાં પડેલો હોય ને એટલે ક્યારેક એવો ચાન્સ આવી જાય વચ્ચે 2 વર્ષ 4 વર્ષ કે 5 વર્ષનો, જ્યારે તે સારામાં સારું કમાઈ લે. એટલે હંમેશા અલગ અલગ ફિલ્ડમાં પડવાને બદલે કોઈ 1-2 ફિલ્ડ પકડી લો એટલે ક્યારેક એવો ચાન્સ મળી જાય છે કે એમાં ખૂબ સારો સમય વચ્ચે આવી જાય અને લોકો ક્યાં સુધી પહોંચી જાય. ખાલી સફળતા એટલે એનો મતલબ એવો નથી કે તમે પૈસા કમાઈ લો સફળતા મળી ગઈ. સફળતાના ઘણા બધા શબ્દો છે, જેમ કે તમારે સામાજિક સફળતા, પછી આર્થિક સફળતા, તમારે વ્યવહારિક સફળતા. બધી જગ્યાએ જે માણસ કમ્પ્લીટ હોય ને એને કમ્પ્લીટ સફળ માણસ કહેવાય. જે આર્થિક જગ્યાએ પણ હોય, પછી શારીરિક જગ્યાએ બધે મહેનત કરતો હોય, પછી બધી જગ્યાએ વ્યવહારમાં જતો હોય અને છતાં પણ આ બધાના સાથે એડજસ્ટમેન્ટ કરીને ધંધોય કરતો હોય એને હકીકતમાં સફળ માણસ કહેવાય. ચાલો, તો મને ખબર છે કે આજે 10K સેલિબ્રેશનનું તમે જે પોસ્ટર જોયું છે એ જોવા માટે તમે ખૂબ એક્સાઇટેડ છો. એટલે પછી મારે વધારે સમય નથી બગાડવાનો. અને પપ્પા સુવિચાર રોજ કહેતા, આજે પપ્પા ગામડે ગયા છે એટલે મસ્ત સુવિચાર એક મેં કહી દીધો અને તમને કેવો લાગ્યો એની જરાક કોમેન્ટ કરી દેજો. સાક્ષી વાત પણ આવશે મજા. ફાઇનલી 10K થઈ ગયા છે અને અત્યારે એની કેક બને છે. વાહ, એકદમ જોરદાર બની ગઈ છે. બની ગઈ કે બાકી છે? બની ગઈ છે. કમ્પ્લીટ બની ગઈ? ડેકોરેશન બાકી છે. અચ્છા, ડેકોરેશન બાકી છે, બાકી આમ બની ગઈ. બ્રાઉની બની ગઈ. હા, તો આની અંદર શું છે? એની અંદર ખાલી એની અંદર ચડવા ખાલી? અચ્છા, અંદર બનાવી એમાં જ તે. હા, એ તો એમ જ બને. અને પછી બનાવી. ચાલો, મસ્ત બની છે. સારામાં સારી કેક બની. હોમમેડ એટલી સારી બને પછી આપણે ક્યાં બહારથી લેવી પડે? હા પ્રિયા? સાચી વાત છે, ઘરે બહારથી લાવી જ નથી. હા, એમ નહીં, અહીંયા એક સાઈડ કેક બને બરોબર, કેક કમ્પ્લીટ થઈ ગઈ. તે કેમ બધું ભાખરી ચાલુ કર્યું? ભાખરી તો ખાવી પડશે ને, કે કેક થી થોડું પેટ એમ નહીં તો તમે સેલિબ્રેશન માટે બહાર લઈ જવાના છો? અરે યાર, આવા ટાઈમે છે ને તમારે ભાખરી ન બનાવને ઘરે, મારી પાસે પાર્ટી માંગી લેવાની હોય. તમે કેમ આમ કરો છો? પેલા ખબર નહોતી કે તમે આટલા બધા દિલદાર છો. બાકી આમ પાર્ટી માંગી જ લે. કાપ્રિયા, તમને ખબર છે મારું દિલ નથી, દરિયો છે. કા પ્રિયા? એ પ્રિયા ખબર હોય. જો પ્રિયાને ખબર હોય રા, એકદમ સાચી વાત છે. એક બાજુ થેપલા બને, એક બાજુ કેક રેડી થઈ ગઈ. બ્રાઉની બની છે, પછી કેક બનશે. વાહ. થેપલાની મસાલા ભાખરી. હા, એ મસાલા ભાખરી છે ને થેપલા જેવી જ. મને તો ટેસ્ટ આમ નજીક જ લાગે, સેમ જેવું. हम फाइनली ऊपर पहुंच चुके और यहाँ पे लग रहा है कि शाक सुधारने का कार्यक्रम चल रहा है. अच्छा, जैसा आता है ना वैसा बोलना चाहिए. मैं तो वही बोल रहा हूँ. છે ને બાકી ઘડીક નીચે કેક બનાવવું તો ઘડીક શાક સુધારવું. हाँ, કેમ બાકી? એવું હતું વિશાલભાઈ, મમ્મી સુધારતા હતા ને ક્રેડિટ લઈ ગઈ જો ફટાફટ. તો આવવાનો ઈ તો તે કર્યું. ના 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 ના. मतलब मुझे तो है ना ऐसा लग रहा है कि यहाँ पे शाक बाग सब जो काटने का काम था ना वो आंटी कर रहे थे, लेकिन अभी मेरा वीडियो चालू हुआ, कैमरा उसके नजदीक आया तो तुरंत वहां से खींच के अपने पास ले लिया. तो सबको ऐसा लगा ना भाई शाक बाग जो सब्जी वब्जी है वो सब मैंने काटी है. એવું થયું ને? હે? એવું છે ને દીદીએ કર્યું, મેં નહીં. ના, જો ઈ જ સુધારેલું જોતું મમ્મીએ. જો હું તો આ કઈ સાચું બોલો. ઈ બે સુધારે છે, બસ હું બેઠી છું. વાહ. તું હિન્દી પર પણ મને હિન્દી નથી ફાવતું, ઇંગ્લિશ ફાવે. અરે તો પછી આપણે ઇંગ્લિશ પણ આપણા જે વ્યુઅરોને નહીં સમજાય એટલે આપણે હિન્દી બરોબર છે ને ગુજરાતી બરોબર છે. કાકા મારે છે. હું ફાકા મારે એટલે કેટલી સ્ટડી કરેલી તને ખબર નથી હો? પછી કેટલી સ્ટડી કરી? 10 ના 10 નહીં, કેટલી ચોપડી? અમે બે વસા 14 ભણ્યા. હા, અંકલ અને આંટી બે થઈને ભેગા કરે ને એટલે 14 ચોપડી થાય. એટલે પેલા ધોરણ ન કહેતા, પેલા ચોપડી કહેતા. કેટલી ચોપડી ભણ્યા? તો કોક 4 ચોપડી ભણતું, કોક 6 ચોપડી ભણતું.
એમાં જે 10 ચોપડી ભણી ગયો હોય ને એ તો કાંઈક કાંઈક કહેવું હતું, કારણ કે 10 પાસ એટલે બહુ મોટી વાત હતી એ સમયમાં. અને અત્યારે તો યશો જેવા એન્જિનિયર બની ગયા છે. તો પછી એમ હોવું જોઈએ ને. હા, સુધારાઈ ગયું છે. સુધરાઈ ગયું કમ્પ્લીટ. બાકી આમ જો લોક બની ગયો ને એટલે ઊભી થઈ ગઈ. હવે કેવું નથી સુધારતી. જો અહીંયા આ ડીશ બતાવે આને છે. શોખ હતો. ના ના, હવે પાછું ભાઈ સુધારવાનું કામકાજ આંટી હાથમાં લઈ લીધું છે. જેની પાસે હતું ને એની પાસે આવી ગયું. જેની પાસે હતું એની પાસે આવી ગયું. એટલે હવે તમને ખબર પડી ગઈ છે કે હકીકતમાં સુધારવાનું કામ કોની પાસે હતું અને કેમ એની પાસે ખેંચી લેવામાં આવ્યું. યશોબેનને રોટલી કરવાનું આનું છે. હા. જા યશો રોટલી કર. જો કે બીજી વાત એ હતી, યશોને બીજો કામ કરવાની ઓલી પડી છે એટલે અહીંયા આવી ગઈ છે. ક્યાં છે રોટલી? હજી તો લેવા હજી આવી ગયો, હજી તો શરૂ કરું છું. અચ્છા એવું છે. અરે પાટલી વેલણ. વાહ, પાટલી એટલે આમાં હું કઈ રીતે રોટલી કઈ રીતે બને? કેમ કઈ રીતે બને એટલે? એટલે આમ પાટલી લેવી પડે, પછી વેલણ લેવું પડે, પછી આમ લોટ લેવો પડે, પછી એના વણવો પડે, ઓલા કૂણવો પડે, પછી આમ રોટલી બનાવવી પડે, એ બધી પ્રોસેસ આવતી હોય ને. લોટી પૂરી છે. બધું કરવું જ પડે ને. આમ થોડી થાય. રોટલીમાં તો કેટલી બધી પ્રોસેસ આવે. હા બરોબર છે. બોલ લક્ષ્મી, તું હું આવી? નીચે બોલાવે. અચ્છા, મને નીચે બોલે છે. વાહ, ચાલો તો આપણે નીચે જઈએ. બિચારી તને બોલાવાય. બ્રાઉનીનું કામ ઘણું ઘણું અહીંયા નજીક પહોંચી ગયું છે. અહીંયા બની ત્યારે તો આમ કંઈક અલગ શેપ લાગતો, અત્યારે કેમ આટલો બધો પરફેક્ટ શેપ થઈ અનમોલ્ડ ગયો? કરી દીધી ને. અનમોલ્ડ કરી દીધી. અચ્છા, આમ ઊંધી કરી દીધી. હા, મને એમ કે આ એકદમ આમ તેમ ઊંચું નીચું હતું ડોમમાં ફ્લેટ કેમ થઈ ગયું? હા તો હવે ઈ અનમોલ્ડ કરી દીધી એટલે જો સેમ સરખી થઈ ગઈ. હવે ઈ નીચેની સાઈડ વઈ ગઈ એટલે ન્યાય આવી જ રીતના થઈ જાય. અચ્છા, વાહ, મગજ તો તમે બધા ચલાવો. તોય બધા એમ કે લેડીઝ ની પગની પાની સુધી. ના ના, એવું કઈ ન હોય. એવું કોને એટલે તો કીધું? અમે નહીં, બધાય ઘણા કેવા વાળા કહે જ છે. ઈ કે જ છે. કહે છે. જો હા, જી. હું એમ જ કહું છું, એવું ન હોય. ના ના. હકીકતમાં તમે આમ જોવા જાવ ને તો પુરુષો કરતા સ્ત્રીમાં છે ને મગજ હંમેશા વધુ હોય. પણ તોય ક્યાં કોઈ કદર કરે છે? નહીં. ના ના, બધા કદર કરે જ છે ઈ તો બિચારા. હવે જમાનો આવ્યો, બાકી અત્યાર સુધી તો કોઈ નહોતું કરતું હો. કાંઈ નહીં, આપણા ટાઈમે સારો જમાનો આવી ગયો ને કાપરિયા, બહુ થઈ ગયું. નહીં, તમે એમ જ કહો છો. હા, હું હંમેશા એમ જ કહું છું કે સ્ત્રીને છે ને ઘરની લક્ષ્મી કહેવાય. જેમ કે આ લક્ષ્મી કેમ અમારે અહીંયા છે? કા લક્ષ્મી? તારું નામ યાર બહુ સુંદર પાડ્યું છે. કોણે પાડ્યું? એ મારા દાદા દાદાએ. દાદાએ પાડ્યું. હવે તારા દાદા આવે ને એટલે મને મળાવજે. એ લક્ષ્મીનું નામ પાડ્યું ને લક્ષ્મી, હા. ત્યારે છે ને એનો ઓલો જન્મ તારીખના દાખલામાં નામ લખાવા જવાનું હોય. હા હા. તો છે ને આ ડેડી જાતા હતા ને લક્ષ્મીના ડેડી નામ લખાવા, તો મારી નણંદ કે ભલે ઈ કે પપ્પા કે લક્ષ્મી નામ ન હોય, ઈ કે લક્ષ્મી ન રાખતો, પણ મારા સસરા કે ગમે ઈ થાય નામ તો લક્ષ્મી જ રાખવાનું છે. ને પછી જોજો ઈ કે મને આજથી થોડાક ટાઈમ પછી કહેજો કે લક્ષ્મી નામનું અસર શું થઈ. પાકું 101%. મમ્મા ફિયા મારું નામ કયું પાડવાના હતા? આંસી. આંસી? હા. વાહ, નવું નામ આવ્યું આંસી. આથી તારું નામ આંસી ચેન્જ તો થઈ મારી ગયું. માસીની છોકરીનું નામ છે. અચ્છા, એવું છે. હા. જો કે લક્ષ્મી નામ છે ને બહુ સુંદર છે. અને પેલા લોકો પાડતા લક્ષ્મી નામ, અત્યારે પાડે છે ને વર્ષો સુધી પાડવાના. આ નામ એવું છે કે જે ક્યારે જૂનું થવાનું જ નથી. અત્યારે આ વિશાલભાઈ અમે ઘણી જગ્યાએ જાય છીએ ને, હા. ઘણા એને નામ પૂછે ને કે તારું નામ શું છે, તો આપણે લક્ષ્મી કહીએ ને તો થોડીક વાર આમ બધા ચોક થઈ જાય. પછી એમ કે બહુ કહેવાય કે આ જમાનામાં તમે લક્ષ્મી નામ રાખો. હા. બાકી કે અત્યારે કોઈ નાખે ને, અત્યારે બધા એમ કે નવા નામ જ ગમે છે. બધાય મારા ગાલ ખેંચીને કે તારું મસ્તીનું નામ છે. એવું નહીં, હવે છે ને લોકો ઘણા બધા શાસ્ત્રોમાંથી ને એવા બધા નામ ગોતે. જેમ કે વિરાટ કોહલીની જે છોકરી છે ને, એ ગર્લ છે, બેબી ગર્લ, એનું નામ એ તે કંઈક વામિકા. વામિકા. હા, વામિકા નામ છે અને એ બધું શાસ્ત્રમાંથી ગોતેલું જ નામ છે. એનું છોકરાનું તો નથી ખબર, પણ પ્રિયંકા છોકરા નહીં. દીપિકા પાદુકોણની છોકરીનું નામ દુઆ છે. હા, એટલે તમે શાસ્ત્ર જનરલી પ્રમાણે- સેલિબ્રિટીનો છોકરા છોકરીને નામ જોશો ને તો એ ક્યાંય ને ક્યાંય શાસ્ત્રો વાળે જોડાયેલા છે અને એમાંથી સ્પેશિયલ નામ ગોતીને છોકરા અને છોકરીઓના નામ પાડે છે. અને હકીકતમાં સાચું કહું તો જૂનવાણી નામની અસર તો દેખાડે હો 100% નામ. 100% દેખાડે. એ તો દેખાડે જ છે. એ તો મને તો ઘરમાં જ ખબર પડી ગઈ. હા, ને આપણે તો ક્યાંય લક્ષ્મી ગોતવા જાય પડે એમ છે ને, અહીંયા લક્ષ્મી બેઠી છે આપણી સામે. બહુ મસ્ત નામ પાડે છે હો લક્ષ્મી તારો. એકદમ મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. અને આજે જમવામાં શું છે ખબર? આજે જમવામાં પ્યોર કાચો માલ છે. અને કાચો માલ એટલે ભાખરી, ચટણી અને દૂધ. અને ચટણી પ્રિયા એક નંબર બનાવે. પ્રિયા તારી ચટણી મને બહુ ભાવે. ચટણી એક નંબર જ બની છે આજે. હા, તમારે છે ને શાકની જરૂર ન પડે. વાહ. નહીં, ચટણી હકીકતમાં મસ્ત હોય, એ મને ભાવે બહુ. અને આજે થેપલા આ ચટણી બહુ મજા આવે. હા, થેપલા હારે તો એકદમ પરફેક્ટ હાલે એવી છે. અને ભાખરી યારે બહુ મજા આવે. હા. એમાં એવું થયું આજ લેટ થઈ ગયું અને આપણે 10K નું સેલિબ્રેશન છે તો બધા આવી જશે એટલે ફટાફટ ચટણી કરી નાખી. હા,
અને ક્યારના બિચારા મહેનત કરતા હતા 3 જણા, લગભગ 4 4:30 ચાલુ કર્યું હતું ને, એટલે હમણાં જે બનાવવાની હતી ને કેક ને બ્રાઉની અત્યારે પતી રહી, એટલે પછી ઓબ્વિયસલી થાકી ગયા હોય, એટલે આજે જમવામાં ભાખરી, ચટણી અને દૂધ છે, પણ એ ખાવાની મજા છે. તો જમીને એકદમ ફ્રી થઈ ગયા છે અને જોરશોરથી અહીંયા ડેકોરેશનની તૈયારી હાલે છે. તમે ડેકોરેશન કરો છો કે બાંધો છો ભાઈ? અમે બાદવી છે હે? હું જો ને બલૂન ફુલાવું છું કે જો તાર જેવડું થઈ ગયું તો આ માર જેવું સારું લાગે એને જેવું ન સારું તું લાગે. માપી લે ને, એટલે ખબર પડે મને કોની જેવું છે. એટલે એની જેવું જાડું થઈ ગયું, મારે જેવું પતલું ન સારું લાગે એમ કહે છે, એટલે હું બે બાદવી છું. હા, પણ આટલું છે ને, આટલું હોય ને, આટલું હોય તો જ સારું લાગે. આટલું થોડું આમ ખાધા પીધા વગરનું લાગે. જો કેવું લાગે. લાગે છે બહુ મસ્ત, એક નંબર લાગે છે, પણ એક ઊંધો છે. એમેય ન આવે. પણ મને સીધો લાગતો તો મારો. જો કમ્પ્લીટ. હવે તારો કેવો ઊંધો છે? ઓહો, બહુ જોરદાર લાગે છે. હા, આ પહેલી વાર છે ને 10 કે એટલે ભૂલ પડે. ના ના, માણસ માત્ર ભૂલ ના પાત્ર, વાંધો નહીં. ચાલો તો સેલિબ્રેશન તૈયાર થાય છે અને લોકો જ્યારે ફુગા બોલાવે છે, અને અત્યારે અહીંયા આવે છે ચિંતન અને સપના. આ બલૂન નવા એવા અવાજ આવ્યો તો એમને જો વાહ, તો આવડો બલૂન નવો છે કે આવડો બલૂન નવો કે ખબર ન બે પડે? નવા છે, બે જેકેટ છે. અચ્છા ભાઈ, આજે તો છે ને હેતાંશ આવ્યો છે. ખબર છે એસા કેમ અહીંયા નથી, એની હગાઈ છે કે નહીં, એટલે ફોનમાં વાત કરતી હશે. કેમ ઉર્વિશા? કેમ? એ તો અત્યારે આવી, અમે તો ક્યારના બધા પહોંચી ગયા. ઉપર ફેમિલી બધા બેઠા હતા, બા હતા, પપ્પા હતા, મમ્મી હતા, એટલે પછી બેઠા. નહીં, તારી વાત સાચી છે. આપણને કેમ ખબર ઉપર બેઠા હતા કે મોટા બધા? આપણે તો હાથ માની લેવું પડે, આપણે બેઠા હતા. વિચારી બોલી. હાચું બેઠા હતા. હાચું ને, એવું તો જો. કાંઈ તો અહીંયા આવી બહુ મોટી વાત છે. ભલે વાત કરી, અમે ક્યાં ના પાડીએ છીએ તને. ના હાચું ને કરતી હોય તો હું કામ ખોટું પૂછે એવું પૂછે કે તે જમી લીધું, તમે કહેતી હશે ને તમે જમી લીધું, પૂછે એવું. તો વાતો હું તો હું વાતો કરે તું? કાઈ વાત હું કરે, હું કરો છો, ક્યાં છો, એવું બીજું તો હું હોય. લે, ઈ તો હું પિઝા એ ઢોસા ભાવે મને પિઝા નથી ખબર. ચીઝ અંગુરી ભાવે એને ચીઝ અંગુરી ભાવે ચીઝ અંગુરી ભાવે છે એટલે. ક્યાં ઓલું એના પણે છે ઈ હા, એમ લોકો બધા ગયા અમે ગયા તા બધા, મજા જ આવી ગઈ ખાવાની. હતા. બહુ ખાઈ બહુ નહીં પણ ખાય એમ ભાવે એમ. આમ હું તારથી વધુ ખાઈ. તમે ટુ વ્હીલ માં ક્યારે બે બેઠા એકલા? સન્ડે અમે લોકો ગયા ને અહીંથી ઓલું ફોન ચેન્જ કરાવતો ને મને લઈ ગયા હતા 2 વ્હીલ માં બુલેટ ઉપર હો. અરે બુલેટ ઉપર લઈ ગયા, પછી બુલેટ ને પંચર પડ્યું, પછી ના, ના, કુમાર બુલેટ ઉપર બેઠા ને આને ધક્કો મારવાડ્યો. બોલો, ના એવું કઈ નથી કર્યું. એક જ. હું આજે તમારો બ્લોગ જોતો હતો, ઓલું સુટકેસ ની બધું ત્યાંથી કરી હા, હા. કરી આવડતો નહીં, પણ હું કહેવાય ફરી આ બધા મતલબ કપડા ને ગિફ્ટ ને એવું બધું હતું. ને. તો અમે બહુ પૈસા, અમારા ઓફિસ નો સ્ટાફ બધો પૈસા, હા, ચોકલેટ નું બોક્સ હા, ઈ તમે ઓપન કર્યું, હા. ઓપન કર્યું, સામે અવળો મોટો ફોન, ફોન દેખાય, હા. લોકોને લેવાનું સપનું છે, એને મૂકીને 150 વાળી કેડબરી, કે આ કેડબરી એટલે મને આ કેડબરી ભાવે, આ બધા કેડબરી આપું, ફોન ની વેલ્યુ જ નહીં. એ એકદમ રાઈટ છે. હવે જયારે ગિફ્ટ ખોલ્યા ને બધા, ત્યારે બરોબર એક જણા બોક્સ ખોલ્યો ને, એટલે આઈફોન સામે જ દેખાતો હતો, પણ બધા કોઈક એક સિંગલ પર્સન એમને કીધું પેલા આઈફોન ને શૂટ કરો. આઈફોન મૂકી દીધો સાઈડમાં ને બધા ચોકલેટ, ઓલો કે આ મને ચોકલેટ ભાવે, ઓલો કે આ ચોકલેટ ભાવે, મોબાઈલ પડ્યો સાઈડમાં. અને લોકો શું કરે, આઈફોન ને પેલા ધ્યાનમાં લે. એમાં એવું હોય કે બધાને ખબર છે ફોન તો આપણી પાસે થવાનો, ચોકલેટ આપણી પાસે આવવાની છે. હા, એ બરોબર છે. અત્યારે છે ને વસ્તુ કરતા લોકોને ખાવામાં વધારે જીવ છે, કારણ કે લોકો ખાવા હાટું જીવે છે. વાહ, એટલે આપણે ઘણાને કેવું પડે કે તમે ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાઓ છો? એવું નતું, ફોન એક હોય, ફોનમાં તો કઈ ભાગ પડવાનો નથી, અને નહીં. ચોકલેટમાં ભાગ પડે ભાગ એટલે પડવાનો બધાએ હોય. પોતપોતાની ચોકલેટ જેને જે પસંદ હતી ચોકલેટ બધા લઈ લીધી. બરોબર છે. એટલે અમારે તો મોબાઈલ જો સાઈડમાં, અમારે તો ચોકલેટ જ પ્રાયોરિટી લેવી પડે, કારણ કે એમને ચોકલેટ મળવાની છે કે મોબાઈલ તો મળવાનો નથી. બરોબર ને? ઈ પાછો વ્લોગ શરૂ ઈ કૂદી નો કે એ મને આઈફોન મળ્યો, આઈફોન અંદર ખુશી હોય પણ કઈ નો હોય કે એમ થાય. ડાયરેક્ટ આઈફોન નો અનુભવ કેવો લાગ્યો? પેલા આઈફોન વાપરતી નહીં, સેમસંગ હતો. તો અત્યારે આઈફોન ફાવે? હા, ફાવે ને. એમ બહુ સિસ્ટમ તો સેમ છે, કઈ બહુ ફરક ન પડે. એટલે ઉરુષા આપણે એવું નથી તમને નો ફાવે, મિલન આપે, મિલન તારો ફોન આપી દેતો આને. ના મને ફાવે છે, મેં ક્યાં ના પાડી? હાલે હાલે આપણે એક્સચેન્જ કરી લેવી. હા, તો બદલાઈ લે તને નો ફાવે તો.
ફાવે છે બધું. તો વાંધો નહીં. પછી મેં કંકુ પગલાય જોયા ત્યાં વિડીયો કોણ ઉતારતું હતું? કંકુ પગલામાં યશે ઉતાર્યો હતો. પછી ઓલા જીજુ હોય ને એને friend ને આપી દીધો તો ફોન. પહેલેથી છેલ્લે સુધી આખા કંકુ પગલા જેને જોઈને એને ખબર છે કે એક ડાયલોગ નહીં. હા ખાલી શૂટ જ કર્યું હતું ત્યાં તો ત્યાં કાંઈ ડાયલોગ કે કોઈ બોલ્યા નતો, ખાલી શૂટિંગ જ કર્યું હતું. એક બેન એમ બોલ્યા હતા કે હરખા બે જાવ આપણે બ્લોગમાં આવીશ. એમાં છે ને જનરલી તે દિવસે કેવું થયું ખબર કે વ્લોગ જનરલી બધો હું શૂટ કરું, એટલે શૂટ કરવા વાળું કોઈ નહીં, અને ત્યાં કેવું જે લોકો હોય ને એ બધા પોતપોતાના કામમાં હોય, એટલે મેં યશુને છેલ્લે મોબાઈલ આપ્યો, હું તારથી જે શૂટ થાય ને એ કરજે, એટલે એણે શૂટ કર્યું. છેલ્લે એમાં મસ્ત આખો વિડીયો છે ને સ્લો મોશનમાં કરીને મ્યુઝિક મૂકીને એક નંબર બનાવી દીધો વિડીયો મિલન. કા ઓકે બોલતો નતું તો આમ મ્યુઝિક વગર તો હાલે નહીં કઈ. હા મ્યુઝિક વગર તો હાલે નહીં. કેવી ડાય લાગતી છોકરી. લાગતી હતી. ક્યારે કેવી ડાય લાગતી હતી અત્યારે જોવો તમે. એના પક્ષને હજી જોતા જ હશે ને. હા નહીં છોકરી ડાય જ છે. અને આજે તો છે ને આપણી વચ્ચે એક મુખ્ય મહેમાન ઉપસ્થિત છે. ઠીક છે. ઈ મહેમાન કેવા છે ખબર? ઝીણા મહેમાન છે. હેતાંજ આમ તો છે ને જનરલી હેતાંજ બહુ બોલે, વ્લોગમાં બહુ બોલે, અને ઘરે મસ્તી બહુ કરતો, એમ મજા આવે ને યાર. પણ ખબર નહીં હવે અત્યારે એને કદાચ અમારું ઘર નવું લાગતું એટલે બોલતો નથી. આવ્યો ત્યારનો એક શબ્દ નથી બોલ્યો. હે હેતાંજ શરમાઈ ગયો. ધીમે ધીમે હજી જેવું આમ સેલિબ્રેશન શરૂ થશે, સેટિંગ હા. આવશે પછી. અને જો એકવાર સેટિંગ આવી ગયું ને પછી તમને એમ લાગશે હવે આપણને સેટિંગ આવશે કે નહીં. એમ થાય બાળકો છે ને એમ મસ્ત. હા લાગશે વાર પણ આવશે મજા. હવે હેતાંજ તાર બોલવું છે લાગશે વાર પણ આવશે મજા. તમારે ઓલો એક આજુબાજુ કોક નાની એવી છોકરી રહી મસ્ત બોલે, હા લક્ષ્મી. એને અત્યારે બોલાવી લેજો. લક્ષ્મી હું કહેતી હતી ખબર? ઈ કે તમે ઈ કે વિશાલ અંકલ કેક કટિંગ કરશો ને ત્યાં મને મારી મમ્મી સુવડાવી દેશે એમ કહેતી હતી. વિચારે. ફોન સ્કૂલ શરૂ થઈ ગઈ હોય ને. હા સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે વહેલા ટાઈમ છે સ્કૂલનો એટલે. કાંઈ નહીં યશોને ફોન કરી દે ને કે આઈ નીચે. ફોન કરું છું. ચાલો તો એકદમ જબરદસ્ત એકદમ મસ્ત કેક રેડી થઈ ગઈ છે, અને મસ્ત કલરની ચોકલેટથી 10K લખેલું છે, અને અહીંયા એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે 10K, અને બે બાજુ ફુગ્ગા મૂકી દીધા છે. કેવું લાગ્યું ડેકોરેશન વગર? જોયું ને તમે? કોઈ પણ તમારે ક્વેશ્ચન હોય ને એનો આન્સર કોઈ આપે કે ન આપે, બાકી મિત્ર હોય ને હંમેશા હાસો આન્સર આપી દે. તમે કેટલા ફુગા ફૂલેવા છોડ લગાવ્યા છે. કેટલા પણ તને ખબર છે બીજા બધા ફુગા જો એક અહીંયા રખડે, પછી આમ 2-4 રસોડામાં પડ્યા છે ને 2-4 આમ મારી બેડરૂમમાં પડ્યા. બોલ. હા અહીંયા કેટલા ફુગા પડ્યા છે? 7-8 ફુગા અહીંયા છે. હા બીજા કિચનમાં છે ને અહીંયા છે. એક અહીંયા છે. મારી બેડરૂમ સુધી પહોંચી ગયા. એક અહીંયા છે. ઓહો આ ફુગો ક્યારે તૂટે નહીં એવો ફુગો છે. હવે લોકો એમ કહે કે હેલ્મેટ છે, હવે એટલે બધાને આપણે કેમ સમજો કે હેલ્મેટ નથી, આ ફુગો છે. કોમેન્ટ ઉપર એડિટિંગ છે યાર, એ ફુગો છે. હા અરે એ ફુગો છે. તાર બેડરૂમ માં પોગી ગયા છે. હા બેડરૂમ એને સુધી કંઈક પહોંચી લાવીને ગયા. આપણે ડેકોરેશન કરવું પડે. એને લાવીને અહીંયા તમે અહીંયા ભેગા કરો. પણ કેવું થાય છે પંખો કરીને એટલે પાછા બધા ઉડી જાય હા એવું તો થાય છે. એટલે ફરી એકવાર ક્યાંક ચોટાડી દેવી તો થાય. હા એ બરોબર છે. એના હવે માટે જ્યોતિ નામની ચપ્પુ હું આપું છું તમને, તેનાથી કટ કરો કે કટ કરવાનું છે કે ફુગા લગાવવાનું છે? પેલા ફુગા લગાવો પછી કટ કરો. ઓપન તો થાય જ છે ભાઈ. ચાલો તો ફાઇનલી બધું રેડી થઈ ગયું છે, કમ્પ્લીટ ડેકોરેશન એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હેતાંશને બહુ ઉતાવળ છે આ ફોડવાની. એ કે તમે જલ્દી રેડી કરો ને તો ફોડું. જો હેતાંશ ફૂટશે કે કેમ થાય? તમે જલ્દી સેલિબ્રેશન નહીં કરો ને તમારે હેતાંશ ફોડી નાખે. હા ફોડી યાર, નાખશે. કેમ કે કાંઈ નહીં આપણે મોજ કરી તમે તારે સમજો. તારે હેઠો અહીંયા હજી પીડા છે આપણે. એક ફૂટે ને પછી બીજો. હો હા હું તો જો અમે છે ને વાહ. બહુ મહેનત કરી છે આ ડેકોરેશન કરવામાં. જો એલા ડાયરેક્ટ ક્રેડિટ લઈ લીધું. એ ક્યાં નામે ઓલું કરતો ડાયરેક્ટ ક્રેડિટ લઈ લીધું. વાહ ચાલો એકદમ મસ્ત દેખાય છે 10K. સરસ. ચાલો હવે કટિંગ કરશું. ચાલો યસ ચાલો તો એકદમ મસ્ત આપણે ફાયર કરીએ છીએ. અને કેવું લાગે? એ આવ્યો એવું. વાહ વાહ. એ તાંસ તો હજી ફૂટું નથી લાગતું. ઠીક છે થઈ જાય. એક કટિંગ થઈ ગઈ. ટ્રાય કર. અહીંયા કેક કાપે છે એને કોઈ નથી જોતું. કેક બની જો એક નંબર કેક બની. ભાભી તમે ટેસ્ટ કરો, તમે બનાવેલી છે. લાય હું તને ખવડાવું. હા
એમાં એવું થાય હું આને ખવડાવું નહીં ને તો પછી હાથે લઈને ખાઈ લે મારે ખવડાવું નીચેથી ઓલું બહુ મસ્ત કરી છે મેં. મસ્ત બની છે હમણાં આપણે ટેસ્ટ કરીએ ને કેવા હતા જ બાકી વાહ. ફૂઈટા. હેતાંશથી ફૂટ્યું કે નહીં હજી આની મોઢા હામું નહીં રાખતો. એક કામ કર હેતાંશ, અહીંયાથી આ કાપી દઉં તું આમ ઉડાડ દે. હા બસ એમ કર લે એમ કર દે. કાપી દઉં ઉડાડ દે ઉડાડ દે. વિશાલભાઈ માથે ઉડાડ દે જા એમાં કઈ નીકળ્યું જ નહીં. ન્યાંજે ઊંધું કરવાનું એટલે ન્યાંજે ઉડાડી દો. એમાં કઈ છે જ નહીં લા, ખાલી છે એવું છે યાર, એના નસીબ જ હતા ના કેવા હતા. એણે જે લીધું ને એમાં જ કાંઈ નહોતું. બાકી બધા ફૂટ્યા. હેતાંશનું મૂડ ખરાબ થઈ ગયું કાં હેતાંશ કાંઈ ને આપણે 100 કે થાય ને ત્યારે આનાથી વધારે આપણે ફટાકડા લાવશું. તો હોમમેડ કેકનું કટિંગ થઈ ગયું છે ને એક નંબર કેક હતી, મજા આવી ગઈ ખાવાની. અને ફાઇનલી સેલિબ્રેશન ઘણું ખરું પૂરું થઈ ગયું છે. અને હવે ભાઈ કેકનો વારો આવ્યો છે. ટપાટા બોલે રે. કહેતા જ હું તો એમ કહું છું ખવાય એટલી ખાઈ લેવાય. તને કહું ઉડવી છે ઘરની છે નડશે નહીં મજા આવશે. ઓકે જો મેં લીધી છે. વાહ બધા કેક ખાઈ છે. હું સુગર બોલતી ફ્રી કેક છે સુગર ફ્રી કેક છે તો ખાવી જોઈએ. તો પછી આ ચોકલેટ ક્યાંથી લાવ્યા હતા કલરની છે? સ્ટોન એ બેકરી માંથી જ લાવ્યા હતા. અચ્છા બેકરી માંથી લાવ્યા હતા. સરસ છે. સુગર ફ્રી છે. વાહ એક હાથે ચોકલેટ મૂકવાની એક હાથે કેક મૂકવાની એક હાથે ચોકલેટ એક હાથે કેક એ રીતે ખાઈ છે ભાઈ. અને કેવી લાગી કેક? એ શુગર બતાવતા હતા પેલા માર્બલ ખાધું ઈ અચ્છા એવું છે. હા એક હમજી. હા તો આ તેરા મારા વસૂલ. તો કામ ન હોય તારે સુગર વાળી કેક થઈ ગઈ. એક બાજુ તું કેક ખા ને એક બાજુ ચોકલેટ ખા. બ્રાઉની સુગર ફ્રી છે, સ્ટોન સુગર ફ્રી નું મેં નથી કીધું. આ સ્ટોન સુગર ફ્રી નથી. એટલે તને બતાવ્યા શુગર ના શુગર બે મિક્સ કેમ બાકી કેવું કોમ્બિનેશન કર્યું? થાય ભાઈ થાય કાંઈ વાંધો નહીં. જેમાં પછી ની જમાવટમાં કેમ મુકવાસ આવે કાં તો માવો આવે કાં તો તલ આવે એની જેમ સેલિબ્રેશન પછીની જમાવટમાં છે ને મસ્ત જ્યુસ આવી ગયું છે સ્ટ્રોબેરીનું છે ને મસ્ત બન્યું છે. સ્ટ્રોબેરી સારું બન્યું તારે નથી પીવું? પીવું છે પણ હવે મારું ક્યાં છે જ્યુસ? આ હું પી ગઈ કેમ બાકી 11,000 સબસ્ક્રાઇબર કરો. જો આમ થાય. હું લઈ આવું તમારા માટે બ્લોગ પૂરો કરી દો. એટલે તો છે ને જનરલી લોકો કહેતા હોય કે જમવાનું ચાલુ થાય ને એટલે પેલા જમી લેવાનું પછી ભલે તમે 3 કલાક 4 કલાક બેસો. એટલે જ્યુસ આવ્યું જો મારા ભાગમાં એવું લોક શૂટ કરતો હતો ને એમાં કાંઈ વાંધો નહીં દોસ્ત બીજું પીડ્યું છે મને પાઈ દે. ઓહો કિશનભાઈ આવ્યા છે. કેમ છે કિશન? બસ આનંદ છે તમારા. તો કેમ એટલો બધો લેટ આવ્યો હતો? ગોપીને બસે બિહારવા ગયો હતો. અચ્છા બસે બેહાડો ગયો હતો. ક્યાં ગામડે જાય છે? હા પરવડી ગઈ. આપણે પ્રિયા કેટલી વાટ જોઈએ એની? બહુ વાર જો અહીંયાથી કચરું કાઢતી હતી ને પ્રિયાનો 4 વાગે ફોન આવી ગયો હતો તે બીજાનો ફોન ચાલુ હતો ને પછી ખોખરનો ફોન આવ્યો હતો. હા અમે ઘણી વેઇટ કરી પણ ત્યાં બસમાં બેસાડ્યો એટલે અમને ખબર જ હતી કે અત્યારે નહીં તો 11 તો વાગશે જ તે તારે. પણ હવે અહીંયા એક દરેક મીંડું ભળી છે ને તે આપણે વખત સેલિબ્રેશન કરશું. વાહ બસ તારા જેવા મિત્રો આગળની કિંમત નથી પણ પાછળની કિંમત છે. અત્યારે 0 ની કિંમત છે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અત્યારે. એટલે આ આવ્યો છે આની પાટા બાંધે છે ને એલા હેતાંશ ને હા. ખબર નહીં આવે હેતાંશ રિપેર થઈ ગયો પાછો. કાંઈ હેતાંશ હા રૂજાઈ ગયો છે એટલે પાટા જ બાંધેલા જ હતા. ખુલ્લું પછી રાખવું પડે બહુ પાટા મુંજારો થઈ જાય. હા પ્રિયા હું લેવા કાંઈ નહીં સારું થયું ભાઈ. પાણી મારી- તું મોડો તો પણ તું આવ્યો એ બહુ મોટી વાત છે મારા માટે. આવશે વાર પણ આવશે મજા. એ મારે બોલવાનો હતો એટલે મને પાણી આવ્યું એટલે યાદ આવી ગયું. વાહ જોરદાર. તારો તો 4-5 કલાક સાથે બેઠા અને ખૂબ વાતો કરી ખૂબ એન્જોય કરી. સેલિબ્રેશન પણ એકદમ જબરદસ્ત રીતે કમ્પ્લીટ કર્યું. અને હવે ભાઈ ચિંતન જાય છે. આવજો બ્રધર. આવજો ભાઈ. Good night. Congratulations. થેન્ક યુ. 10,000. આવજો સપના. ચાલો બાય. રોવું નથી તમારી બેનને. કેમ રોઈ હું કામ? ખુશી નથી આવતી હવે. આમ ખુશી કેટલી કલાક હારે બેઠા હો જાય છે તો દુઃખ નથી થતું તમને બેનને? નહીં અમારી વચ્ચે પ્રેમ છે પણ પછી કઈ એવું તો વારંવાર મળવાનું થતું જ હોય. એટલે એ પછી હવે આ આંધળું જેવું થઈ ગયું કે હવે આ હું રોવું હવે વારે વારે હા એમ મળવાનું થતું જ હોય એટલે પછી ક્યાં સવાલ છે? હવે મારે જ આવું છે હવે. તારે 4 કલાક પૂરી કરવા માટે તારે કમસે કમ 2 વાગ્યાથી બેહવું પડે. ટિફિનના ડબ્બા ભરવાના હોય. એને રજા રજા છે. રજા તો નથી પણ નથી કરવાની. વાહ કાલનો ટિફિન નહીં આવે? નહીં ઉર્વિશા દીદી મોહન આવવાના જ નથી. અચ્છા એવું છે. તો 7 વાગે કરવું હોય તો એને વહેલા કરવું પડે હમ. તો થોડીક આમ જાગવામાં આળસ થાય હવે
કાંઈ વાંધો નહીં આપણે થોડીક મોડું બીજું હું આ તો મોટા ભેગું મોડું બીજું તો શું હોય કા પ્રિયા? તમારે 7 વાગે લઈ જવું હોય તો કરી દઈશ એમ. હા એટલે આપણે તો શું કહીએ કોને, આપણે એમ જ કહેવું પડે હા ભાઈ 7 વાગે મારે હાલ છે ઢીલા પોસા થઈને. કાંઈ નહીં, ચાલો આજે બહુ મજા આવી, સેલિબ્રેશન કર્યું કમ્પ્લીટ અને ખૂબ મજા આવી, 10 કે કમ્પ્લીટ થઈ ગયા. તો હવે સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.